વડોદરાની મુલાકાતે આવેલ રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રથમ એસએસસી હોસ્પિટલમાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની મુલાકાત બાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધિત કર્યા હતા. વડોદરામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રવિવારે સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે સત્તાપક્ષે પ્રથમવાર સંસદ ચલાવવા દીધી નથી. શિયાળુ સત્ર દરમિયાન સત્તાપક્ષે સાંસદો વચ્ચે શોર શરાબો અને વિવાદ ઉભા કર્યા અને વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રથમવાર છે જ્યારે સત્તાપક્ષે સંસદ રોકવા પ્રયાસ કર્યો છે. આ લોકશાહીની કલંકિત ઘટના છે. સત્તાપક્ષે ભારતના લોકશાહીના ગૌરવ પર દાગ મૂક્યો છે. બાબા સાહેબ આંબેડકરના અપમાન માટે ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે. અમારી માંગ છે કે ગૃહમંત્રી દેશની માફી માંગે અને પોતાનું મંત્રી પદ છોડે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અપરાધની વધતી ઘટનાઓ વિશે તેમણે ભાજપના હોદ્દેદારો અને તેમના સંચાલનમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ફલી ફૂલી રહી છે તેમ જણાવ્યું હતું. એક વર્ષમાં ગુજરાતમાં 159 બાળકો પર બળાત્કારની ઘટનાઓ બની છે. દાહોદથી મહેસાણા સુધીના ગુનાહિત ઘટનાઓના આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે. તેમજ ગુજરાતના સારા પોલીસ અધિકારીઓને સાઇડલાઇન કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના કે રાહુલ ગાંધી ધક્કો નથી માર્યો, તો આગળ ઊભા હતા, પાછળથી ધક્કો આવ્યો. એક એમનો સંસદ સભ્ય કહે છે રાહુલ ગાંધી ધક્કો માર્યો. એટલે સદંતર નીતિશકુમારજીએ બહુ સાચી રીતે કીધું હતું, બીજેપી એટલે બડકા જૂઠા પાર્ટી. દેશ ક્યારેય ભારતીય જનતા પાર્ટીને માફ નહીં કરે. અમે માંગ કરીએ છીએ સમગ્ર દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોંચી છે, માટે અમિત શાહ સમગ્ર દેશની સામે આવીને બાબા સાહેબના કરેલા અપમાન બદલ માફી માંગે અને મંત્રી પદ છોડે, એ અમારી માંગણી છે. આપના કોઈ સવાલો હોય તો એમનું સ્વાગત છે.